લઈ કોંગ્રેસે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા। કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ અંતરિયાળ વિસ્તારથી પ્રચારની શરૂઆત કરી। શિક્ષણ અને મોંઘવારીના મુદ્દાને લઈ લોકો પાસે મત માંગવા પહોંચ્યા। ઓબીસી મતોથી પ્રભાવિત મત વિસ્તારોમાં મતદારોને મત આપવા અપીલ કરી। પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો પણ જોડાયા। આજે અમે કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી પ્રચારમાં આજે શ્રી ગણેશ કર્યા છે। અહીંયા મુદ્દામાં એક વસ્તુ ખાસ ઉભરીને આવે છે કે અહીંયા મોંઘવારી જબરજસ્ત છે, શિક્ષણ ખાડે ગયું છે, એટલે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે એની કોઈ સીમા નહીં। એટલે અમે લાગે છે કે આમાં અમે લોકો સક્સેસફુલ થશું અને લોકો જે પબ્લિક જે થાકી ગઈ છે એ લોકો અમને જંગી મતોથી જીતાડે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે રમેશભાઈ ચાવડાને લઈ અને ગામડે ગામડે આજે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આપ તમે જોઈ શકો છો, જો રમેશભાઈ ચાવડાને અને કોંગ્રેસના આગેવાનને અને કોંગ્રેસના અમારા ઉમેદવારને લોકો મળવા આવે છે। આવી દમ ધોકધોકતા તાપમાં પણ કોંગ્રેસના ઉમેદવારને મળી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે આ વખતે કડી તાલુકાની પ્રજા એ કામે લાગવાની છે। તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂકેલું છે। ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને કુલ 18 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। અંતિમ દિવસે 10 ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હવે 8 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે। ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। આપણે કુલ 11 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેલા। 11 ઉમેદવારોમાંથી ગઈકાલે 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચેલા। આજે એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચેલ છે। હાલ કુલ 8 હરીફ ઉમેદવારો નું નામ ફાઇનલ થયેલ છે। આ તરફ વિસાવદરમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપ અને આપ વચ્ચે શાબ્દિક વોર શરૂ થયું। વિસાવદરના રાજકારણમાં હવે આંસુની એન્ટ્રી થઈ ગઈ છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા। એક ગામમાં પ્રચાર દરમિયાન ગોપાલે કહ્યું કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મગરના આંસુ પાડે છે। હારની બીક લાગી એટલે રોવા માંડ્યા। પહેલા ખેડૂતોના આંસુ નહોતા દેખાતા। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। આવા છેતરપિંડી કરનારા લોકો એને મેં સજા કરી છે કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ ને। આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણસ મરી ગયા છે। માણસ મરી ગયા, કૌભાંડ કર્યું ભાજપના માણસોએ, જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા। એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે। જૂનાગઢના વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે। વિસાવદરમાં કુલ 16 ઉમેદવારો વચ્ચે જંગ જામશે। આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। કુલ 19 લોકોએ ફોર્મ ભર્યા હતા। અંતિમ દિવસે અપક્ષના 3 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા। હવે વિધાનસભા પેટા ચૂંટણીમાં 16 ઉમેદવાર મેદાનમાં છે। ગુજરાતમાં 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં હવે જોતરાઈ ગયા છે। મતદારો સુધી પહોંચવા આમ આદમી પાર્ટીએ વિનંતી પત્ર તૈયાર કર્યું। કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાનો વિનંતી પત્ર લોન્ચ થયું। જીત્યા બાદ કરવાના કામોના વચનોનો વિનંતી પત્રમાં ઉલ્લેખ કરાયો। રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓનો પત્રમાં સમાવેશ કરાયો। પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને આ વિનંતી પત્ર પહોંચાડશે। કડી વિધાનસભાના લોકો માટે જગદીશ ચાવડા તરફથી વિનંતી પત્ર છે। આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24માં ઘરે ઘરે જશે। લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે। જગદીશ ચાવડાજીએ અમુક મુદ્દાઓ લખ્યા છે કે તે કડીના જ રહેવાસી છે, તેમનું ભણતર, સાથે સાથે તેમને કેટલા વર્ગ માટે કાર્ય કર્યા છે, કયા આંદોલનો કર્યા છે, અને જો
તે જીતશે તો કયા મુદ્દાઓ પર કડીની જનતા માટે કાર્ય કરશે તે વિનંતી પત્ર છે.